તૈત્તિરીય ઉપનિષદને બ્રહ્માનંદ વલ્લીના 5મા અનુવાકના વાર્તિક આપણે જોઈએ છીએ. 513મા પાના ઉપર 17મા વાર્તિકમાં જોયું, ન ચ આત્મના સમ આત્માનમ ઈશ્વર ઉત્ક્રામતે. ઈશ્વર પણ હોય તો એ પોતે પોતાને પ્રાપ્ત પણ ન કરી શકે, પોતે પોતાનું અતિક્રમણ પણ ન કરી શકે. નિપુણોપી સાધક સ્વસ્કંદમ આરૂઢમ ન અલમ. ગમે તેટલો કુશળ હોય સાધક તો પણ એ પોતે પોતાના ખભા ઉપર ચડી શકતો નથી. શિર આદિ આકૃતે અત્ર મૂર્તાદિ અસંભવાત અસંભવ પરે તત્વે નેતિ નેતિ શાસ્ત્રતઃ. તો આ જે આનંદમય છે એને તો શિર વગેરે કહેવામાં આવે છે. તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદોત્તર પક્ષ. આમ એને માથું છે, પગ છે, હાથ છે, પ્રતિષ્ઠા છે. જ્યારે પરતત્વમાં આ અવયવોની સંભાવના નથી. નેતિ નેતિ શાસ્ત્રતઃ, કારણ કે શાસ્ત્રમાં નેતિ નેતિ કહીને બ્રહ્મમાં અવયવો અથવા કોઈ પણ વિશેષનો નિષેધ કરવામાં આવ્યો છે. અદૃશ્ય અનાત્મે તેવમ પૂર્વોત્તર વિરુદ્ધતા. અને વળી આગળ કહેવામાં આવશે આ બ્રહ્મ વિશ્વ અદૃશ્ય છે, અનાત્મ એટલે શરીર છે. આમ આગળ જઈને કહેવાના છે કે વિશેષ વગરનો છે, અવયવ વગરનો છે, અદૃશ્ય છે. અને અહીં જો એમ કહેવામાં આવે કે એને મસ્તક છે, એને પાંખો છે, તો આગળ અને પાછળમાં વિરોધ આવશે. માટે પણ અહીં બ્રહ્મ એવો અર્થ આનંદમયનો નહીં થાય. અને વળી બીજું કારણ આપે છે, આકારવત્વાથી અસ્તિ નાસ્તિ સંશય ન સ્યાત. અને પછી તરત જ સંશય આવવાનો છે કે બ્રહ્મ છે કે નથી એવી શંકા કોઈને જન્મે. આનંદમય છે સવિશેષત્વેન, આનંદમય તો વિશેષ વાળો છે, શિર આદિ વાળો છે, અવયવ વાળો છે. માટે એના વિશે છે કે નથી એવી શંકા કોઈને ના જન્મે. નાસ્તિત્વસ્ય પ્રસિદ્ધત્વાત, અસ્તિત્વસ્ય તો આનંદમય અંગવાળો છે માટે છે, એ તો પ્રસિદ્ધ છે. બ્રહ્મણી ચ પરસ્મિન, પણ પરબ્રહ્મમાં નેતિ નેતિ શાસ્ત્રના આધારે એ કોઈ પણ પ્રકારથી ઉપલબ્ધ નથી. અને માટે એ છે કે નથી એવો સંશય જન્મી શકે છે. બ્રહ્મણી તદ્દર્શનાત, બ્રહ્મ વિશે સંશય જોવા મળી શકે છે. માટે પણ આનંદમય છે એ બ્રહ્મ નથી. હવે પછી 514મા પાના ઉપર 20મા વાર્તિકમાં ટીકાકાર કહે છે, ઉક્ત યુક્તિ ફલમ કથયતિ. આ જે યુક્તિઓથી બતાવ્યું કે આનંદમય એ આનંદમય કોષ છે અને આનંદ બ્રહ્મ નથી, એ સિદ્ધ કર્યું. એનું ફળ શું થયું? તો 20મા વાર્તિકમાં કહે છે, 514મા પાના ઉપર 20મું વાર્તિક વાંચીએ. કાર્યાત્માયમતો ગ્રાહ્ય યથોક્ત ન્યાય ગૌરવાદ ગુરુગોર પરમાચ્ચેતિ કાર્યાત્મત્વે યુજ્યતે. અતઃ યથોક્ત ન્યાય ગૌરવાદ, ઘણા બધા તર્કો કે યુક્તિઓ આગળ આપવામાં આવ્યા. એના ગૌરવ ને એની મહાનતા અને વિશેષતાને ધ્યાનમાં રાખતા સમજવું જોઈએ અથવા સ્વીકારવું જોઈએ કે આનંદમય છે એ કાર્યાત્મા છે, એ બ્રહ્મ નથી. તો યદુત્તમ આનંદ માત્ર મુક્તવા આગળ કહ્યું હતું કે સૈષા ભાર્ગવી વારુણી વિદ્યા
તો આ જે આનંદમય છે ત્યાં ઉપદેશ કરનાર અને ઉપદેશ લેનાર બંને વિરામ પામે છે, આગળ ચાલતા નથી. ભગવાનનો ઉપદેશ પણ પૂરો થાય છે અને ભૃગુનું સંશોધન પણ પૂરું થાય છે. માટે પણ એક કાર્યાત્મક હોવો ના જોઈએ અને બ્રહ્મ આનંદ હોવું જોઈએ એવું કહેવામાં આવ્યું હતું. સૈષા ભાર્ગવીતિ ભૃગુ વરુણયોઃ ઉપરામણમ આનંદમયસ્ય બ્રહ્મત્વમ ગમયતિ. ભૃગુની તપશ્ચર્યા કે સંશોધન એનું ત્યાં પૂરું થાય છે, વરુણનો ઉપદેશ પૂરો થાય છે, માટે પણ આનંદમય છે, બ્રહ્મ છે એવું સમજાય છે. સ્થાન પ્રામાણ્યાત વિનિયોજક પ્રમાણને ધ્યાનમાં લઈને. તો મીમાંસામાં વિનિયોજક પ્રમાણો કહેવામાં આવ્યા છે. શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન અને સમાખ્યા. તો સ્થાનને ધ્યાનમાં લેતા આ પાંચમો છે. એ સ્થાનને ધ્યાનમાં લઈને પણ સમજવું જોઈએ કે એ બ્રહ્મ નથી કે છે. તત્રાહ તો ભાષ્ય વાર્તિક મહારાજ કહે છે ભૃગોઃ ઉપરામા ચેતી કાર્યાત્મત્વે યોજ્યતે. ભૃગુનું ભલે ઉપરામ થઈ જાય છે તો પણ આનંદમય કાર્યાત્મક હોય તો પણ બની શકે એ ભૃગુનું ત્યાં સંશોધન પૂરું થઈ જાય. એવું જરૂરી નથી કે ભૃગુનું સંશોધન અહીં અટકે છે, માટે આનંદમય છે એ આનંદ સ્વરૂપ બ્રહ્મ હોવું આવશ્યક છે. તદેવ ઉત્પાદિતું સંપ્રતિપન્નમ અર્થમ. આ વસ્તુને સિદ્ધ કરવાને માટે હવે જે અર્થ બંને પક્ષ સ્વીકારે છે એ વાર્તિકાર મહારાજ 21મા વાર્તિકમાં કહે છે. આનંદવલ્યામ બ્રહ્મોક્તમ તદુપાય વિદિત્સયા અધિઃ ભગવો બ્રહ્મેતિ અવોચદ્વરુણં ભૃગુઃ. આનંદવલ્લીમાં આ જે વલ્લી ચાલે છે બ્રહ્માનંદ વલ્લી, એમાં બ્રહ્મનું કથન કરવામાં આવ્યું. પહેલા પેલી શરૂઆત કરવામાં આવી કે બ્રહ્મવિદ આપનોથી પરમ. બ્રહ્મનો જ્ઞાની છે એ પરમને શ્રેષ્ઠને પ્રાપ્ત કરે છે. અને આ બ્રહ્મ શું છે? સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ યોગેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન. આ આનંદવલ્લીમાં બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું. વાત સાચી કે બ્રહ્મ છે, બ્રહ્મ પરમ પુરુષાર્થ છે. બ્રહ્મને જાણનારો પરમને પ્રાપ્ત કરે છે. ક્યાં જાણે છે? કે નિહિતમ ગુહાયામ, ગુહામાં નિહિત, બુદ્ધિ ગુહામાં રહેલો જાણે છે. આ તો બધું ખરું, પણ કેવી રીતે જાણો? તદ ઉપાય વિદિત્સયા, એના ઉપાયનું વિધાન કરવાની ઈચ્છાથી ભૃગુઃ વરુણમ અધિઃ ભગવો બ્રહ્મેતિ અવોચત. તો બ્રહ્માનંદ વલ્લી બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે. પણ બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું એ જાણવાને માટે ભૃગુવલ્લીમાં ભૃગુ પોતાના પિતા વરુણ પાસે જઈને પૂછે છે કે ભગવાન મને બ્રહ્મનો ઉપદેશ આપો, અર્થાત બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવાનો ઉપાય મને બતાવો. એ ટીકાકાર કહે છે તદેવ ઉત્પાદિતમ, તેમાંથી શું સિદ્ધ થયું એ વાર્તિકાર મહારાજે 21મા વાર્તિકમાં કહ્યું. એના પછી ટીકાકાર કહે છે બ્રહ્માત્મૈક્ય જ્ઞાન ઉપાય વિધાનાર્થમ ભૃગુવલ્લી આરંભ ઇત્યત્ર હેતુમ આહ. બ્રહ્મને આત્માના ઐક્યના જ્ઞાનના વિધાનને માટે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એ કહેવાને માટે, અને એનો ઉપાય શું છે એ કહેવા માટે. બ્રહ્મનું જ્ઞાન અહીં કહેવામાં આવે છે આનંદવલ્લીમાં. બ્રહ્મના જ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય આના પછીની ભૃગુવલ્લીમાં કહેવામાં આવશે. તો આત્માના બ્રહ્મ સાથેના ઐક્યના જ્ઞાનના ઉપાયનો વિધાન કરવાને માટે ભૃગુવલ્લીનો આરંભ છે એવું તમે સાથી માનો છો? એનો હેતુ વાર્તિકાર મહારાજ 22મા વાર્તિકમાં કહેશે. વ્યાખ્યા તદ્વાદુપેયસ્ય ઉપાયોત્રાવશિષ્યતે. ઉપાયઃ કોશઃ પંચાપી યસ્માत् તૈસ્તં પ્રપદ્યતે. ઉપેયસ્ય વ્યાખ્યા તત્વાत्
ઉપેય એટલે ઉપાય વડે જેને પ્રાપ્ત કરવાનો છે એ ઉપેય છે. ઉપાય એટલે પ્રાપ્ત કરવાનું સાધન છે તે ઉપાય છે. પ્રાપ્ત કરવાનું બ્રહ્મ છે એ ઉપેય છે. પંચકોશ વિવેક એનું સાધન છે ઉપાય છે. ઉપેયસ્ય વ્યાખ્યા તત્વાત ઉપેય જે બ્રહ્મ છે એનું કથન કરાઈ ગયું છે. હવે ઉપાય અત્ર અવશિષ્યતે ઉપાય કહેવાનો બાકી છે. એ ટીકાકાર કહે છે તમે ઉપાય ઉપન્યસતી એ ઉપાય શું છે તે વાર્તિકાર મહારાજ કહે છે ઉપાયા કોશાહ પંચાપી આ 5 કોષ છે તે આનંદ સ્વરૂપ બ્રહ્મને જાણવાના ઉપાય રૂપે કહેવામાં આવ્યા છે. 5 કોષ ઉપાય એવું છે કે આપણે જેને જોઈએ એનાથી જ વાત કરવી પડે ને કે મને એમ કે પેલી ખુરશી પર કશો નાનકડી પેન્સિલ પડી છે મારી સામે ખુરશી પર પેન્સિલ છે પણ એ માણસને દેખાતો નથી એટલે એ પૂછે પેન્સિલ ક્યાં છે તો હું એને કહું છું પેલો તને ઢાંકેલો દેખાય છે કાંઈ દેખાય છે એ ખોલ્યું હા એ ખોલ્યું પછી શું છે ખુરશી દેખાય છે ખુરશી દેખાય છે ઉપરની ખુરશી કાઢી લે પછી જો નીચે પેન્સિલ દેખાશે બરાબર. કાલે મેં પેન્સિલ મૂકી હતી એ ખુરશી પર પછી બીજા માણસે બીજી ખુરશી મૂકી દીધી એના ઉપર ઢાંકી દીધું એટલે મને પેન્સિલ દેખાતી નથી. તો મારે પેન્સિલ બતાવવી હોય તો જે દેખાતી હોય વસ્તુ એની મદદથી મારે એને પેન્સિલ સુધી લઈ જવું પડે. એમ મારે મારા આત્માના સ્વરૂપનું મારું પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. હું તો મને આ જ જાણું છું. હું એટલે શરીર છું, બ્રાહ્મણ છું, સ્ત્રી છું, પુરુષ છું, ઊંચો નીચો છું, કાળો ગોરો છું, જાડો પાતળો છું, આ પ્રકારે હું મને ઓળખું છું. જો મને એમ કહેવામાં આવે કે હું બ્રહ્મ છું તો હું આ તો છું અને બ્રહ્મ છું બરાબર. એવું મને જ્ઞાન થાય. હું કોણ છું કે હું રામ તો છું અને બ્રહ્મ પણ છું, પતિ તો છું બ્રહ્મ પણ છું, પત્ની છું બ્રહ્મ છું. એટલે સામાન્ય રીતે આવું જ જ્ઞાન થાય છે. મને જ્યારે કહેવામાં આવે કે તું બ્રહ્મ છે ત્યારે હું જે છું તે તો છું જ અને મને એ ઉપરાંત હું બ્રહ્મ જેવું જ્ઞાન થાય છે. તો એક હુંનું 2 વિરુદ્ધ પ્રકારથી જ્ઞાન થઈ શકે નહીં. સ્વપ્નના ઘડાને જાગ્રતની દોરીથી બાંધીને કૂવામાંથી પાણી કાઢી શકાય નહીં. ઘડો પણ જાગ્રત ન હોય અને દોરી પણ જાગ્રત નહીં હોય, કૂવો પણ જાગ્રત ન હોય અને પાણી પણ જાગ્રત ન હોય અને પાણી કાઢનારો હોય જાગ્રત ન હોય તો હું કૂવામાંથી ઘડાને દોરી બાંધીને ઘડાની મદદથી પાણી કાઢી શકું. પણ જો એક જાગ્રત અવસ્થાનું હોય અને બીજું સ્વપ્નાવસ્થાનું હોય તો આ વસ્તુ થઈ શકે નહીં. એમ મને કહેવામાં આવે કે હું બ્રહ્મ છું, મારું બ્રહ્મત્વ છે એ મારું પારમાર્થિક સ્વરૂપ છે. જાગીને જોઉં ત્યારે જે દેખાય એ સ્વરૂપ છે. જ્યારે હું આ છું એ શરીર છું, બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે છું, સ્ત્રી પુરુષ વગેરે છું, એ મારા વિશેની સ્વપ્નાવસ્થાની ઓળખ છે. જેને હું જાગૃત કહું છું શાસ્ત્રને સ્વપ્ન કહે છે. અને માટે મારી અત્યારની ઓળખ જે સ્વપ્નાવસ્થાની છે શાસ્ત્રોના શબ્દોમાં એને વિપરીત જ્ઞાન છે. સાચું જ્ઞાન હું બ્રહ્મ છું એ છે. મારા વિશેનું ખોટું જ્ઞાન હું માનસ છું, શરીર છું એ છે. જેમ કે હું રજ્જુ છું એ સાચું જ્ઞાન છે, હું સર્પ છું એ મારા વિશેનું ખોટું જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે, વિપરીત જ્ઞાન છે. દોરડીને હું સાપ પણ છું અને હું રજ્જુ પણ છું એવા 2 જ્ઞાન એક વખતે થઈ શકે નહીં. હું સર્પ છે મિથ્યા જ્ઞાન છે, રજ્જુ છે સત્ય મારું સ્વરૂપ છે. એમ હું બ્રહ્મ છું એ મારું સ્વરૂપ છે. જ્યારે હું બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે છું એ મારા વિશેનું મારું મિથ્યા જ્ઞાન છે. સાપ જ્યારે સાપપણામાંથી જાગી જાય ત્યારે એ હું રજ્જુ છે એવું દર્શન કરી શકે. એમ હું મારા જીવપણામાંથી જાગું ત્યારે હું મારા બ્રહ્મપણાનું દર્શન કરી શકું. એટલે હવે કોઈક રીતે શાસ્ત્રોની ઈચ્છા છે કે હું આને હું કહું છું છોડું. સાપને હું કહેવાનું છોડે તો દોરડી થાય ને.
પણ સાપ થવા મજા બહુ આવે છે. સાપને લોકો દૂધ પાય ને સાપની લોકો પૂજા કરે, સાપની આરતી ઉતારે. દોડીને કોઈ દૂધ પાય? દોડીને આરતી ના ઉતારે, દોડીને કોઈ દૂધ ના પાય, દોડીને કોઈ પગે ના લાગે, દોડીની પાસે આશીર્વાદ ના લાગે, કશું નહીં. સાપનો કેટલો વટ પડે. એને લોકો પગે લાગે, આરતી કરે, દૂધ પાય, પગે લાગીને આશીર્વાદ માગે, મારી કોઈ સંતાન થયું આશીર્વાદ આપજો. પછી આશીર્વાદ એનાથી સંતાન થાય એ કરું પાછું. તો સાપ થવા મજા કે દોરડી થવા? સાપ થવા મજા વટ પડે આપણો. દોરડીનો શો વટ પડે? કશો વટ ના પડે. એમ હું જ્યારે જીવું છું, મારી જાતને બ્રાહ્મણ ક્ષત્રિય માનું છું. બ્રાહ્મણ છો ખબર છે? બાકીના બધા કરતા ઊંચો છું. બ્રાહ્મણ હોઉં તો બીજાની ચાલે હું ઊંચો થઈ શકું. બ્રહ્મ હોત બધા બ્રહ્મ જ ઊંચો નહીં, ક્યાં થવાશે? નહીં થવાય. એટલે જ્યાં સુધી હું આ ઉપાધિમાં અહમ બુદ્ધિ રાખીશ કે હું છું એવી ઓળખ રાખીશ, ત્યાં સુધી હું મારી જાતને બ્રહ્મ છું એવું જાણી શકીશ નહીં. અથવા જે જાણીશ તે પાછું મિથ્યા જ્ઞાન જ હશે. અગત્યનું એ છે કે મારી ખોટી ઓળખ છૂટે. સાપે દોરડી બનવાની જરૂર નથી, સાપ દોરડી જ છે. સાપે માત્ર હું સાપ છું એ ભ્રમને છોડવાની જરૂર છે. આટલી જ જરૂર છે. હું સાપ છું એ ભ્રમને છોડવાની જરૂર છે. દોરડી બનવાની જરૂર નથી. પણ એ છોડવા માટે એણે સાપપણાથી મળતા લાભ છોડવા પડે છે. સાપ રહેવામાં ઘણા લાભ મળે છે, છોડવા પડે છે. અને એ જ સાપ છોડાવ તો કંઈ વાંધો નથી, પણ પેલા લાભ જતા રહે ન શું? એટલા માટે લાભ છોડાતા નથી, માટે સાપ છોડાતો નથી, માટે દોરડી થવાતું નથી. એમ એટલે વૈરાગ્ય વગેરે વસ્તુઓ ત્યાં જોઈએ છે. એ સાપ થવાના લાભ છે મારે છોડવા પડે. એમ બ્રાહ્મણ ક્ષત્રિય હોવાના, સ્ત્રી પુરુષ હોવાના, કાળા ગોરા હોવાના લાભ મારે છોડવા પડે. તો પછી હું શરીર છે એના પર હું અન્નમય છું. અન્નમાં કાળું ધોળું કશું ના હોય. કાળા કાળા શું તમે કાળા મગ હોય છે નહીં, અને ધોળું શું હોય છે બીજું? અડદ ધોળા હોય છે. અડદ ધોળા હોય છે, કાળા મગ હોય છે. તો બધું ખાધા પછી કાળા અડદ ખાનારો કાળો કાળો થઈ જાય, કાળા મગ ખાનારો કાળો કાળો થઈ જાય, અને ધોળા અડદ ખાનારો ધોળો ધોળો થઈ જાય. એવું હોય અન્ન એટલે અન્ન. એટલે અન્નમય થયો એટલે હું કાળો ગોરો મટી ગયો. હા, હું અન્નનું બનેલું શરીર છું એટલે હું કાળો ગોરો નથી, બ્રાહ્મણ ક્ષત્રિય નથી, સ્ત્રી પુરુષ નથી, અને હું ઊંચો નીચો નથી, જાડો પાતળો કશું. અન્ન શું? અન્ન તો સરખું, દાળ ભાત શાક રોટલી સરખું જ છે. એટલે હવે પેલા બધા ગુણોથી મળતા લાભ કે અવગુણોથી મળતા ગેરલાભ. જો ને પેલો તો કયા વર્ગનો છે, કેવો કાળો કાળો છે, પેલો કેવો છે, વગેરે વગેરે. તો હું શરીર છું એ ઓળખના લાભ પણ છે, ગેરલાભ પણ છે. એ લાભથી મારે છૂટવું પડે. પહેલા તો લાભના લોભથી છૂટવું પડે તો હું અન્નમય થાઉં. અને પછી અન્નમયથી માંડીને હું પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, એટલે તે તબક્કાને હું મિથ્યા કરતો જોઉં. હું એ નથી, હું એની અંદરનો સત્ય છું, એની અંદરનું સત્ય છું, એની અંદરનું સત્ય છું. આમ 5 કોષ છે એ પેલા મારા બ્રહ્મ સ્વરૂપને, જેને ઉપેય કહેવામાં આવ્યો, એને જાણવા માટેના ઉપાયો છે. સાથી ઉપાય કહો છો? યસ્માત તૈહિ તમ પ્રપદ્યતે. યસ્માત તૈહિ કોશૈહિ, કારણ કે આ 5 કોષોથી તમ એટલે બ્રહ્મ જ્ઞાનમ પ્રપદ્યતે, કારણ કે 5 કોષોની મદદથી જિજ્ઞાસુ છે એ બ્રહ્મના જ્ઞાનને પ્રાપ્ત કરે છે, માટે એને ઉપાય કહેવામાં આવ્યા. પછીના વાર્તિકમાં ટીકાકાર કહે છે 16મી લીટીમાં, કોશાના આત્મજ્ઞાન ઉત્પત્તિ હેતુત્વેન ઉપાયતો ઉપાદયતિ. કોષો આત્મજ્ઞાનની ઉત્પત્તિના હેતુ છે અને માટે ઉપાય છે. અને હવે યુક્તિથી સિદ્ધ કરતા વાર્તિકાર મહારાજ 23મા શ્લોકમાં કહેશે, અન્વય વ્યતિરેકાભ્યામ કોશૈરાત્મ સમીક્ષણમ ક્રિયતે યતસ્તેષાં ઉપાયત્વં પ્રતીયતે. યતઃ કારણ કે हि
યતઃ અને કારણ કીધી એટલે તસ્માત, તેથી પ્રસિદ્ધ છે કે અન્વય વ્યતિરેકાભ્યામ કોશૈઃ આત્મસમીક્ષાં ક્રિયતે. યતઃ હિ અન્વય વ્યતિરેકાભ્યામ કોશૈઃ આત્મસમીક્ષાં ક્રિયતે. કારણ કે અન્વય અને વ્યતિરેકની પ્રક્રિયાથી કોષોની મદદથી આત્મસમીક્ષણ આત્માનું દર્શન કરવામાં આવે છે. અન્વયનો અર્થ છે હોવું, વ્યતિરેકનો અર્થ છે અભાવ. તો અન્વય અને વ્યતિરેકથી એટલે અન્નમય છે ત્યારે પ્રાણમય છે, પ્રાણમય હોય તો અન્નમય હોય, પ્રાણમય ના હોય તો અન્નમય ના હોય. એટલે અન્નમય છે ત્યારે પ્રાણમય છે, પ્રાણમય છે ત્યારે અન્નમય હોવું જરૂરી નથી. એટલે પ્રાણમયમાં અન્નમયનો વ્યતિરેક છે, અન્નમયમાં પ્રાણમયનો અન્વય છે, પ્રાણમયમાં અન્નમયનો વ્યતિરેક છે. પ્રાણમયથી આગળ મનોમયમાં જઈએ તો મનોમયમાં પ્રાણમયનો અન્વય છે, મનોમયનો પ્રાણમયમાં વ્યતિરેક છે. એટલે કે મનોમયનો પ્રાણમયમાં અભાવ છે, પ્રાણમયનું મનોમયમાં હવાપણું છે. આમ પછીના કોષમાં આગળ ગયેલા કોષનો અન્વય છે, પણ આગળ ગયેલા કોષમાં પછીના કોષનો વ્યતિરેક છે. એટલે કે અન્નમયમાં પ્રાણમય નથી, પ્રાણમયમાં મનોમય નથી, મનોમયમાં વિજ્ઞાનમય નથી, વિજ્ઞાનમયમાં આનંદમય નથી. આમ અન્વય અને વ્યતિરેકથી આપણે બહારથી અંદર જઈ શકીએ છીએ. અન્વય વ્યતિરેકાભ્યામ કોશૈઃ, 5 કોષોની મદદથી અન્વય અને વ્યતિરેકથી જ્યારે આત્માનું દર્શન કરવામાં આવે છે. એટલે કે જે બધી વસ્તુ જઈ શકતી એને જવા દેવી. તો એનો અર્થ એવો થયો, જે વસ્તુ મને ક્યારે છોડીને જઈ શકતી હોય એને જવા દઈએ. ઊંઘી જાઉં ત્યારે અન્નમય નથી રહેતો, એને છોડી દઈએ છીએ. પ્રાણ એ વખતે ભૂખ તરસની ભાષામાં કામ નથી કરતા, જવા દો. મન છે સ્વપ્નમાં છે, સુષુપ્તિમાં મન પણ નથી, સુષુપ્તિમાં વિજ્ઞાન પણ નથી. આ બધામાંથી એ મને છોડીને જઈ શકે છે એનો અર્થ કે એ હું નથી. જે વસ્તુ મને એક વાર પણ, એક ક્ષણ પણ છોડીને જઈ શકે છે અને એના વગર હું રહી શકું છું, એ વસ્તુ હું નથી. વ્યતિરેકથી કઈ વસ્તુ એવી છે કે જે ક્યારેય જઈ શકતી નથી, એ જે વસ્તુ છે મારું સ્વરૂપ બ્રહ્મ, એને જાણી શકાય. બાકીનું બધું જતા રહેવાય. કારણ કે આ કોષોની મદદથી અન્વય વ્યતિરેકની પ્રક્રિયાથી આત્મદર્શન કરી શકાય છે. માટે કોષોને આત્મદર્શનના ઉપાય કહેવામાં આવ્યા છે. ટીકાકાર કહે છે, આનંદવલ્યામ બ્રહ્માત્મૈક્ય જ્ઞાનમ ઉપેયમ ઉક્તમ. આનંદવલ્લીમાં બ્રહ્મને આત્માના ઐક્યનું જ્ઞાન છે, એ ઉપેય છે એવું કહેવામાં આવ્યું છે. મૃગવલ્યામ તદુપાયત્વેન અન્ન પ્રાણાદિ કોશ પંચભુક્તિ દ્વારેણ અન્વય વ્યતિરેકાખ્ય વ્યાપારઃ વિહિતઃ. મૃગવલ્લી એના પછીની વસ્તુ છે, એમાં એના ઉપાય તરીકે બ્રહ્મને આત્માના ઐક્યનું જ્ઞાન છે, એ પ્રાપ્ત કરવાની વસ્તુ છે, મનુષ્યનો પુરુષાર્થ છે, ધ્યેય છે. તો ચાલુ છે.
બંને વ્યતિરેકથી આનંદવલ્લીમાં બ્રહ્મ અને આત્માનો ઐક્ય છે. એ ઉપેય તરીકે, પ્રાપ્તિના વિષય તરીકે કે જાણના વિષય તરીકે, લક્ષ્ય તરીકે, ધ્યેય તરીકે કહેવામાં આવ્યું. ભૃગુવલ્લીમાં એના ઉપાય તરીકે અન્ન, પ્રાણ વગેરે કોષ પંચવોક્તિ ધારેણ અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ, આ 5 કોષના કથન દ્વારા અન્વય વ્યતિરેકાખ્ય વ્યાપાર વિધ અન્વય અને વ્યતિરેકનો વ્યાપાર કે પ્રક્રિયા અહીં કહેવામાં આવશે ભૃગુવલ્લીમાં. તથા ચ ઉપાય ઉપેયો સિદ્ધત્વાદ, આ જે આનંદવલ્લી છે એમાં ઉપેય કહેવામાં આવ્યું છે, ભૃગુવલ્લીમાં ઉપાય કહેવામાં આવશે. એ સિદ્ધ થતા સિદ્ધત્વાદ વક્તવ્ય અનવશેષાત, પછી કશું કહેવાનું બાકી રહેતું નથી. માટે અત્રૈવ ભૃગોઃ ઉપરમ ઉચિતમ. વાત એ હતી કે ભૃગુ આનંદમય કોષમાંથી જ અટકી જાય છે. માટે આનંદમય કોષ છે જ આનંદ સ્વરૂપ બ્રહ્મ હોવું જોઈએ. તો કહે છે ના, એવું નથી. ઉપાય અને ઉપેયની જે પ્રક્રિયા કે શ્રેણી ચાલતી હતી એ શ્રેણી આનંદમય કોષમાં પૂરી થાય છે. અને માટે હવે કશું કહેવાનું નથી રહેતું. માટે ભૃગુ અહીં અટકે છે. એ યોગ્ય છે. ન તો પંચાપર્યાયસ્ય બ્રહ્મ વિષયત્વાદ આનંદમયસ્ય બ્રહ્મત્વમ શંકિતવ્યમ. 5મા પર્યાયનો વિષય બ્રહ્મ છે અને માટે આનંદમય બ્રહ્મ છે એવી શંકા કરવી યોગ્ય નથી. આનંદ શબ્દસ્ય અત્રાપી કોષ વિષયત્વાદ ઇત્યર્થ. આનંદમયના કિસ્સામાં પણ એનો અર્થ કોષ એવો જ નહીં કે આનંદ બ્રહ્મ એનો અર્થ છે. એટલે 5 કોષમાં અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય બધા જ કોષ છે. આ બધા જ કાર્યાત્મા છે, વિકાર છે. હવે આગળ પછી 20મી લીટીમાં કહે છે અન્વય વ્યતિરેકાખ્ય વ્યાપાર અત્ર ન વિધીયતે. શંકા કરે છે કે અહીં અન્વય અને વ્યતિરેકનો વ્યાપાર કે પ્રક્રિયાનું વિધાન કરવામાં નથી આવી રહ્યું. કેમ? આનંદો બ્રહ્મતિ વ્યજાનાતિ વિજ્ઞાનસ્ય ઉક્તત્વાદ. વાત એવી છે, આનંદો બ્રહ્મતિ વ્યજાનાત, આનંદાદેવ ખર ઇમાની ભૂતાની જાયંત. આગળ કહેવામાં આવશે કે અહીં તો આનંદને બ્રહ્મને જાણવાની વાત છે. આનંદ બ્રહ્મ, આનંદ પુલ્લિંગ છે, બ્રહ્મ નપુંસક છે. આનંદ પછી આત્મા થયો, આત્મા બ્રહ્મ છે એવું જાણવું કરવું પડે. આનંદ બ્રહ્મેતિ વ્યજાનાત, આનંદ બ્રહ્મ છે એવું જાણ્યું. ઇત્યત્ર આનંદ શબ્દસ્ય વિજ્ઞાનસ્ય ઉક્તત્વાત તસ્યૈવ વિધેયત્વાદ ઇતિ આશંક્યાઃ. તો આગળ જઈને એવું કહે છે કે ભૃગુએ આનંદને બ્રહ્મ તરીકે જાણ્યો. જો એવું હોય તો જાણવાની વસ્તુ તો આ બ્રહ્મ જાણવાની વસ્તુ છે, અન્વય વ્યતિરેક કરવાની વસ્તુ નથી. બ્રહ્મને આનંદને જાણ્યો ભૃગુએ એવું જ્યારે કહેવામાં આવશે તો વિધાન તો પછી જાણવાનું જ હોવું જોઈએ. અન્વય વ્યતિરેક કરવાની કેમ વાત આવે છે? ઉક્ત વિજ્ઞાનસ્ય ઉક્તત્વાત, જાણવાની વાત છે. માટે તસ્યૈવ એટલે કે વિજ્ઞાનસ્ય એવ વિધેયત્વાત, અહીં વિજ્ઞાનનું વિધાન જાણ કરવું જોઈએ, નહીં કે અન્ય વ્યતિરેકની ક્રિયાનું વિધાન છે એવી શંકા કરીને વાર્તિકકાર મહારાજ 24મા વાર્તિકમાં કહે છે સ્વાતંત્ર્યમ યત્ર કર્તૃ સ્યાત તત્રૈવાસૌ નિયુજ્યતે ફલં કર્તનધીનત્વાत् સંબંધાયૈવ શક્યતે. યત્ર કર્તુઃ સ્વાતંત્ર્યમ, કર્તાની સ્વતંત્રતા હોય તો તમે કહી શકો કે તમે બેસો કે ઉઠો કે ચાલો કે દોડો, એ કરી શકતો હોય તો જે વસ્તુ માટે કર્તાની સ્વતંત્રતા હોય એનું તમે વિધાન કરી શકો. યત્ર કર્તુઃ સ્વાતંત્ર્યમ સ્યાત, જે વિષયમાં કર્તાની સ્વતંત્રતા હોય
તત્રૈવ સૌ કર્તા નિયુજ્યતે એ વિષયમાં જ કર્તાને આપણે જોડી શકીએ. ટીકાકાર કહે છે યત કર્તું સ્વાતંત્ર્ય, જ્યાં કર્તાની સ્વતંત્રતા હોય તો તમે સૂચના આપી શકો કે આને આમ ફેરવો. એટલે સ્વતંત્રતા જ ના હોય તો કેવી રીતે કરી શકાય કે આ કાળાને લીલું જાણે એવું ના કહેવાય. તો સૂચના આપી શકો કે એને બદલે ઉપરનો નીચે, નીચેનો ઉપર એવું ફેરવી કાઢો, એ સૂચના અપાય. પણ કાળા રંગને લીલો રંગ જાણો એવી સૂચના ના અપાય. જ્ઞાન પ્રાપ્ત કરવામાં સૂચના ના આપી શકાય, કારણ કે જ્ઞાનનો નિર્ણય વસ્તુ કરશે. ક્રિયામાં સૂચના આપી શકાય, કારણ કે ક્રિયા કરવાની સ્વતંત્રતા કર્તામાં છે. તો પછી અહીં તો કહ્યું છે કે આનંદ તમે આ જ્યારે કહેવામાં આવ્યું બ્રહ્મવિદ આપનોતી પરમ, બ્રહ્મનો જ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે. એ ફળનું કથન શેને માટે કર્યું? જાણવા માટે જ ને. જે માણસ આને આ ઘડાને લીલા ઘડા તરીકે જાણશે, વાહ, એ તો ધન્ય થઈ જશે. એને આજકાલ તો બહુ જ જાહેરાત આવે છે કે અત્યારે આને તમે જાણો ને તમને આટલા કરોડ રૂપિયા મળશે, તમારે ઘર આજે જ આવી જશે. ને તમે આ જાણશો ને આજ સાંજ સુધી તમારે ઘર સારા સમાચાર આવશે ને તમારે આ થશે, પેલું થશે, આ લીલો ઘડો જાણો તો આમ થશે. આને તમે જાણો તો થશે. શેને માટે કહ્યું? માટે જાણો એટલા માટે જ ને. આ જાણશો તો તમને આજે રાત્રે ફળ મળી જશે. શેને માટે કહેવામાં આવે? આ જાણવાની પ્રેરણા મને જન્મે એને માટે. બ્રહ્મવિદ આપનોતી પરમ આ વાક્યથી બ્રહ્માનંદ વાલી શરૂ કરવામાં આવી. એને માટે કરવામાં આવી? ફળકથન માટે. ફળકથન શેને માટે કર્યું? એટલા માટે કે હું બ્રહ્મને જાણું. એને માટે જ કહેવામાં આવે ને. આનંદો બ્રહ્માસ્તુ જ્ઞાનસ્ય વિધેયત અભાવે. તમે કહો છો કે જ્ઞાનનું વિધાન ના કરી શકાય, પરંતુ ફળનું કથન કર્યું છે કે બ્રહ્મના જાણનારને પરમની પ્રાપ્તિ થાય છે. એમાં જ્ઞાનનું સંકીર્તન, જ્ઞાનનું કથન શેના માટે કર્યું? તો પછી જો જ્ઞાન પ્રાપ્ત કરવાની સૂચના ના આપી શકાતી હોય, જે આને સફેદ ઘોડા તરીકે જાણે છે એનું કલ્યાણ થઈ જાય છે. બરાબર? આ વસ્તુને જે સફેદ ઘોડા તરીકે જાણે છે એનું કલ્યાણ થઈ જાય છે. તો મારી સ્વતંત્રતા જ નથી સફેદ ઘોડો જાણવામાં, તો ફળ કથનનો અર્થ જ નથી ને. ફળ કથનનો તો જ લાભ થાય જો તમે જેનું ફળ છે એ કહો છો એવું કરી શકતો હોવ. તું કરી જ ના શકતો હોવ તો ફળને શું કરવાનું? એમ બ્રહ્મને જાણનારો પરમને પ્રાપ્ત કરે છે એવું ફળ કથન કર્યું છે. પણ તમે કહો છો કે જ્ઞાનને માટે કોઈને સૂચના આપી શકાય નહીં, કારણ કે જ્ઞાનમાં સ્વતંત્રતા નથી હોતી કરનારની. તો શેના માટેનું સંકીર્તન કર્યું હતી? છે વિશંકા હોય તો એના જવાબમાં ભારતીકાર મહારાજ કહે છે ફલમ કર્તૃ અનધીનત્વ. ફળ છે એ કર્તાને અધીન નથી હોતું. ફળ એ આ જ્ઞાન થશે, એ આંખો ખુલ્લી હશે અને સામે ઘડો હશે તો જ્ઞાન થશે. મારી સ્વતંત્રતા નથી. એટલે ફળ ક્યારેય, જેમ કે આ લક્ષ્ય ટીકામાં કે ફળ છે કર્તાને અધીન નથી. કર્તા યજ્ઞ કરી શકે, પણ યજ્ઞ કરવાથી સ્વર્ગમાં મેળવવાનો એના હાથમાં નથી. કર્તાના હાથમાં યજ્ઞ કરવાનો છે, કર્તાના હાથમાં સ્વર્ગ મેળવવાનું નથી. એ કામ એ પોતે નહીં કરી શકે, સ્વતંત્રતા નથી. એટલે ફલમ કરતો અનધિનત્વાદ. તો શેના માટે કહેવામાં આવે છે? તત્ર સંબંધ એવ શક્યતે. એ સમજવું જોઈએ કે માત્ર આમ પણ. એટલે મીમાંસકોનો મત એવો હોય કે વેદો છે એ કર્મ અને કર્મ ફળના સાધન બતાવે છે. મીમાંસકોના મત પ્રમાણે વેદો કર્મના નિરૂપણ માટે જ છે, કર્મના વિધાનો માટે જ છે. બ્રાહ્મણે આ કર્મ કરવું, ક્ષત્રિય પેલું કરવું, બ્રહ્મચારીએ આ કર્મ કરવું, ગૃહસ્થે પેલું કર્મ કરવું. એમ વર્ણ અને આશ્રમને લઈને કયા વર્ણના કયા આશ્રમના માણસે કયું કર્મ કરવું, એનાથી કયું ફળ મળશે, આ કહેવાને માટે વેદો છે એવું મીમાંસકોનો મત છે. એનો તો આખા વેદો એને માટે જ છે, એવું એમનો મત છે. સમગ્ર વેદ એક જ કામ છે કે એ, કારણ કે માણસને બિચારાને તો ગરીબ છે કે ધનવાન અગત્યનું નથી. હા, એ પૈસાનો ભૂખ્યો છે એટલી જ વાત છે. બસ ગરીબ હોય તો ઓછો, ગરીબ હોય તો ઓછો ભૂખ્યો હોય નહીં.
વધારે ભૂખ્યો કોણ, ગરીબ કે ધનવાન? ગરીબ વધારે ભૂખ્યો કે ધનવાન વધારે ભૂખ્યો? ગરીબની ભૂખ આટલી, એને સવારનો રોટલો મળ્યો, સાંજે રોટલા મીઠું મળી જાય, તને ખુશ થઈ ગયો કે પૈસા ભેગા કરે કે 500 રૂપિયા, બહુ પૈસા 500 રૂપિયા જ મારી પાસે, એની ભૂખ આટલી હોય. ધનવાનની ભૂખ આટલી બધી હોય નહીં, એના માપમાં હોય ને ભૂખ, એના માપમાં એટલી મોટી ભૂખ હોય. તો માણસના મનમાં જરૂરિયાત છે કે હું છું, અધૂરો છું, દુઃખી છું. હવે એને કંઈક મળે તો જ સુખી થવું ને. હું જે છું એ તો બરાબર નથી, માટે કશુંક મારામાં ઉમેરવું પડશે મારે, બરાબર ને? પૈસા ઉમેરવું, હું કાળો છું એટલે બરાબર ને, જરા રંગ ઉમેરું. હું આ વાળ ધોળા થાય એટલે બરાબર એને કાળા કરું. મારી પાસે સોનાના 5 જ સેટ છે, હવે નવી ફેશન નીકળી છે, નથી મારી પાસે. એ જો હોય તો હું સુખી થઈશ, માટે એ ઉમેરું ખરું ને. મારામાં હું ઉમેરો કરું વસ્ત્રોનો, વેશનો, અલંકારોનો, સત્તાનો, પ્રતિષ્ઠાનો, રંગરૂપનો, શેના માટે? જેથી હું સુખી થઉં. તો મારામાં કશુંક ઉમેરું પછી સુખી થાઉં, એવું દરેક જણ માને છે કે નહીં? જે જન્મે છે એ આજ માને છે ને કે મારામાં કશુંક ખોટે છે, અને કશુંક, દરેકની સમજ જુદી છે. એકની સમજ છે કે પૈસા ઉમેરવાની જરૂર છે, બીજાની સમજ છે કે સત્તા ઉમેરવાની જરૂર છે, ત્રીજાની સમજ છે કે જરા રૂપાળા દેખાવાની જરૂર છે, કે રંગરૂપ ઉમેરવાની જરૂર છે, ચોથાની ઈચ્છા એવી છે કે ભાઈ મારે જરા લોકોની વચ્ચે વટ પડે એવું જરૂર છે. સમજ જુદી જુદી છે. એટલી સમજ મૂળભૂત બધાને નક્કી છે કે મારામાં કશુંક ખોટે છે, માટે ઉમેરીશ કશુંક, તેથી હું સુખી થઈશ. બરાબર? આ સમજ બધા દરેકને આટલી સમજ છે કે હું જે છું તે પૂર્ણ છું, અધૂરો છું, કશુંક ઉમેરીશ માટે હું સુખી થઈશ. હવે જો ઉમેરવું હોય તો બેઠા બેઠા હું ધ્યાન કરો કે મારા પાસે પૈસા આવી ગયા, આવી જાય કે ના આવી જાય? આવી જાય. મારે મારામાં કશુંક ઉમેરવું હોય તો કર્મ કરવું પડે કે નહીં? બરાબર? કશુંક કરું તો જ કશુંક મળે ને, મફત ના મળે. કે મારે કશુંક કરવું પડે. કરવું એટલે ફળ મળે. એ ફળ ઉમેરાય તો હું થોડો સુખી થઉં. થોડો વખત થયું, પછી પાછું જતો રહે, ફરી બીજું કરવું પડે, ફરી બીજું ઉમેરવું પડે, ફરી કર્મ કરવું પડે, ફરી ઉમેરવું પડે. એમ સતત મારે કર્મ કરતા રહેવું પડે, મારામાં કશાક ઉમેરા કરતા રહેવા પડે, અને સુખનો અનુભવ મારે કરતા રહેવું પડે. બરાબર છે? એટલે મારે કર્મ કરવું જ પડે. આ સમજ માણસ માત્રની છે. મીમાંસક એવું કહીએ છીએ આપણે, પણ તમારીને મારીને આપણે ગોળી આપી છે તરત. તો દરેક માણસની મૂળભૂત સમજ આ છે કે મારામાં કશુંક ખોટે છે, અને એ મારે ઉમેરવાની જરૂર છે. ઉમેરવા માટે કર્મ કરવું જ પડે. કર્મ ના કરે તો કશું ના મળે, સ્વાભાવિક વસ્તુ છે. એટલે દરેક જણ માને છે, અને એટલે પછી મારે કર્મ કરવું જ પડે. આવો એક મત છે મીમાંસકોનો. શાસ્ત્રો કહે છે કે મારામાં કેટલું ઉમેરીશ તો હું સુખી થઈ જઈશ. કોઈ શોધી શક્યું છે? કોઈ સુખી થઈ શક્યું છે? દુનિયામાં કોઈ માણસ એવું કરી શકે કે દુનિયાનું બધું સુખ મને મળી ગયું? ધનવાનમાં ધનવાન હોય, પહેલવાનમાં પહેલવાન હોય, સત્તામાં સૌથી ઊંચામાં ઊંચી સત્તા ધરાવતો હોય, ઊંચામાં ઊંચા ગાડી ઘોડા બંગલા બધું ધરાવતો હોય, માટે દુનિયાનું બધું સુખ પ્રાપ્ત થઈ ગયું છે, કહી શકે કે નહીં? કોઈ માણસ એકાદ કહી શકે? એમને જરા શંકા છે કે કહી શકે? કહી શકે? માનો કે આજ મને નથી ખબર કે દુનિયાના ના જ કહી શકે, દુનિયાના ધનવાન માણસનું યાદી આવતી હશે કે દુનિયાનો શ્રેષ્ઠ ધનવાન આ છે, દુનિયાનો શ્રેષ્ઠ રૂપાળો કે રૂપાળી આ છે, દુનિયામાં શ્રેષ્ઠ સત્તાવાળો આ છે, દુનિયામાં શ્રેષ્ઠ સુખી આ છે, એવું આવે છે કોઈ યાદી? આવે છે? કોઈ નામ આવ્યું? સુખી વાર સુખી ના ને. માનો એક વાર કે કોઈ એક ક્ષણે આવી પણ ગયું તો પછીની ક્ષણે રહેશે સુખી, એવો નિર્ણય કરો. નેક્સ્ટ મોમેન્ટ એટલો સુખી રહેશે એવું ખાતરી કરી કે નહીં? માનો કે આ ક્ષણે સુખીમાં સુખી છે,
બીજી ક્ષણે હશે કે નહીં ખાતરી કરી જોતામાં એને કે હું સુખી શું બોલો કે ખી બોલતા પેલા જીભ બંધ થઈ જાય. શું કરવાના છો? શક્ય જ નથી. એટલે સુખી કોઈ હોય જ ના શકે. અને આપણે ઈચ્છીએ એવો સુખી કે ગઈકાલે સુખી હોય, આજે સુખી હોય, આવતીકાલે સુખી હોય, ક્યારેય સુખ એનું ઓછું થાય જ નહીં. અને એનાથી વધીને કોઈ સુખ ના હોય. ઊંચામાં ઊંચું સુખ હોય. માણસ આવું શોધે છે કે નહીં? શોધે છે. પૈસાની સુખ, પૈસા નથી શોધતો, સુખ શોધે છે. પત્ની કે સંતાન નથી શોધતો, સુખ શોધે છે. ગાડી ઘોડા નથી શોધતો, સુખ શોધે છે. હા, માણસ બિચારાને ખબર નથી કે શું શોધે છે. એને કે પૈસા ભેગા કરે, અરે પૈસાથી ના સુખ મળે. એને પૈસાની સુખ જોઈએ છે એ પણ ખબર નથી. એને એમ છે કે મારે પૈસાની તારે સુખ જોઈએ છે, પત્નીને સુખ જોઈએ છે. તમે સમજો કે સુખ મળી જાય તો પૈસાને માટે માથાકૂટ કરે. એને ખબર નથી માણસને કે શું જોઈએ છે, એને સુખ જોઈએ છે. અને આ સુખ જો આવે તો એની જે ઈચ્છા છે શાશ્વત સુખની, નિત્ય સુખની, કાયમી સુખની, એ જો આજે ના હોય ને કાલે આવે તો શાશ્વત હોય કે ના હોય? હોય કે ના હોય? આજે નથી ને કાલે આવે એ શાશ્વત હોય. શાશ્વત એટલે કાયમી, હંમેશનો. આજે ના હોય ને કાલે આવે એ શાશ્વત હોય કે ના હોય? ના હોય. નહીં તો કર્મથી જે સુખ મળશે તો આવશે જ ને. આજે નથી ને કાલે આવશે એવું જશે ને. એ નિત્ય ના હોય, શાશ્વત ના હોય, મને સુખ ના આપી શકે. બીજું આ મૂળભૂત છે, સમજી લઈએ. આપણે માણસ માત્ર આવું જ સમજે છે કે નથી ને લાવીશ તેથી સુખી થઈશ. પણ જે વસ્તુ આજે નથી ને કાલે આવશે એ નિત્ય ના જ હોઈ શકે. જો નિત્ય નથી, નિત્ય સુખ કેવી રીતે આપે? એ વસ્તુ પોતે નાશ પામનારી છે, એ મને નિત્ય સુખ કેવી રીતે આપશે? માટે સુખ છે એ કર્મના ફળ રૂપે મેળવવાની વસ્તુ ના હોઈ શકે. ફરીથી કહું છું, સુખ છે એ કર્મના ફળ રૂપે મેળવવાની વસ્તુ ના હોઈ શકે. બરાબર છે? મારે જો નિત્ય સુખ, એટલે પહેલા મારે શોધી કાઢવું પડે કે વાત સાચી છે, મારે સુખ જ જોઈએ છે. બીજું, વાત સાચી છે, મારે નિત્ય સુખ જોઈએ છે. અને ત્યારે સુખ મળે છે, થોડું પિક્ચર જોયું, થોડું સુખ મળ્યું, પૈસાથી થોડું મળ્યું, પણ જરા છાંટા મારતા એવું લાગે છે આપણને. પાછા માગતા થઈ જઈએ ને. એટલે કે મને નિત્ય સુખમાં રસ છે, નહીં કે આવીને જતું રહેવા સુખમાં રસ છે. બરાબર છે? એટલે માણસ માત્રને નિત્ય સુખમાં જ રસ છે. અને એ જો આજે નથી ને કાલે આવશે તો નિત્ય નહીં હોય. નિત્ય હોવાની શરત એ છે કે આજે અને અત્યારે હોવું જ જોઈએ. જો ના હોય ને આવે તો એ નિત્ય ના કહેવાય. આવી જતો રહે તો નિત્ય ના કહેવાય. માટે એ હોવું જ જોઈએ. ને માટે જાણવાનું હોવું જોઈએ, મેળવવાનું નહીં. જાણવાનું હોવું જોઈએ, મેળવવાનું નહીં. ઇટ હેઝ નોટ બી એક્વાયર્ડ, ઇટ હેઝ ટુ બી નોન. માત્ર મારે જાણવાની વાત છે, મેળવવાની વાત નથી. આ કોઈક પ્રકારે સમજાવવું જોઈએ. અને એટલા માટે હવે કહેવામાં આવે છે તો શાસ્ત્રો કરે છે શું? કર્મ કરનારા મીમાંસકો માને છે કે શાસ્ત્રો એને માટે, શાસ્ત્રોનો એક જ કામ છે મને સુખી કરવો. વેદોનો એક જ હેતુ છે કે માણસને સુખી કરવો. એમને આપણને શાસન કરવું, બીજું કશું એમનું એક જ કામ છે, સુખી કરવો માણસને. સુખી કરવો હોય તો એને કંઈક આપવું પડે. બિચારો ભૂખ્યો છે, પૈસા ને બધું જોઈએ એટલે એના રસ્તા બતાવે, હાલે. પણ એમાંથી એને જોઈએ છે એવું નિત્ય સુખ ના મળ્યું. એટલે હવે પૂછે છે મારે નિત્ય સુખ જોઈએ છે. સમજ ના પડે ત્યાં સુધી કશું જ ના થાય. બાળકને ચોકલેટ જોઈએ, ચોકલેટ જ જોઈએ. જો સોનાનું ઘડિયાળ આપવું નહીં, મારે ચોકલેટ જ જોઈએ. બાળકને જ્યાં સુધી ચોકલેટમાં રસ છે, એને સોનાનું મૂલ્ય પણ નથી, ત્યારે એને સોનું ફેંકી દેવું છે, ચોકલેટ જોઈએ છે. એમ જ્યાં સુધી મને સંસારના
અનિત્ય સુખો, આવતા ને જતા સુખોમાં રસ છે ત્યાં સુધી નિત્ય સુખની ગમે તેટલી વાત કરો, મને કોઈ રસ નથી. એ નિત્ય હશે તો ભલે રહ્યું, મને મારી પત્ની, બાળકો, પૈસા, મારા ચક્કરમાં રસ છે, મને આનું જો ધન્ય છે. ત્યાં સુધી શાસ્ત્ર કામ નથી કરતું. શાસ્ત્ર એમ કહે છે કે સ્વર્ગને માટે તો યજ્ઞ કર, સ્વર્ગ જોઈતો યજ્ઞ કર, સ્વર્ગ કામ અગ્નિષ્ટોમેન યજેત, સ્વર્ગની જેને કામના હોય એને અગ્નિહોત્ર યજ્ઞ કરવો. તો એ શાસ્ત્ર યજ્ઞ કરવાનું વિધાન કરે છે? ના. શાસ્ત્ર શું કરે છે? શાસ્ત્ર માત્ર સાધન અને સાધ્યનો સંબંધ જ બતાવે છે. મારે સ્વર્ગમાં ના જવું હોય તો અગ્નિહોત્ર કરવો એવું કહે છે મને શાસ્ત્ર. સંતાનની જરૂર હોય તો પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો, વરસાદ લાવવો હોય તો કાર્ય યજ્ઞ કરો. યજ્ઞ કરવાની સૂચના જાહેર નથી કે બધાએ બધું કરવું જોઈએ. સૂચના કેવી છે? આ ફળ જોઈતું હોય તો આ કર્મ કરો. બરાબર? બધા વેદના વાક્ય સ્પષ્ટ છે. આ ફળ માટે આ કર્મ, આ ફળ માટે આ કર્મ, આ ફળ માટે આ કર્મ, બ્રાહ્મણ માટે આ કર્મ, ક્ષત્રિય માટે આ કર્મ, ગૃહસ્થ માટે આ કર્મ. એમાં એવું ખરું કે બધાને કહેવાય વિધાન કે તારે આ કરવું જ પડે એવું કહે છે? તારી ઈચ્છા હોય આ ફળની તો કર. એટલે કે શાસ્ત્ર માત્ર સાધ્ય અને સાધનનો સંબંધ બતાવે છે. જો તારું સાધ્ય, વોટ યુ વોન્ટ ટુ અચીવ ઇઝ સ્વર્ગ, તારે જે પ્રાપ્ત કરવું છે એ સ્વર્ગ હોય તો એને માટે તો અગ્નિહોત્ર યજ્ઞ કર. અમે નથી કહેતા કે સ્વર્ગમાં જા, બરાબર? જો તારે સ્વર્ગમાં જવું હોય તો અમે ખાલી રસ્તો બતાવીએ છીએ. શાસ્ત્ર કર્મ વિભાગ પણ, શાસ્ત્રનો કર્મ વિભાગ પણ સાધન અને સાધ્યનો સંબંધ માત્ર બતાવે છે. સૂચના નથી આપતા કે તમે આ યજ્ઞ કરો કે તમે પેલો યજ્ઞ કરો. અહીં કહે છે સંબંધ આવ્યો શક્ય 24માં વાર્તિકમાં કહ્યું છેલ્લા ચરણમાં, ફલમ કર્તૃ અનધીનત્વાદ, ફળ છે એ કર્તાને અધીન નથી. તો પછી શાસ્ત્ર શેના માટે ફળ કથન કરે છે? સંબંધાય એવ શક્ય તે, ખાલી સંબંધ બતાવે છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, આ જે ફળ કથન છે કે બ્રહ્મનો જ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે, એ ફળ કથન જ્ઞાનનો વિધિ નથી બતાવતો કે તું જ્ઞાન પ્રાપ્ત કર. સંબંધ બતાવે છે કે આ જ્ઞાનનો સંબંધ પરમની પ્રાપ્તિ જોડે છે. જ્ઞાન સાધન છે અને પરમ એનો સાધ્ય છે. બસ. શાસ્ત્રનું કામ જ્ઞાન વિભાગ હોય કે કર્મ વિભાગ હોય, શાસ્ત્રનું કામ સાધન અને સાધ્યનો સંબંધ માત્ર બતાવવાનો છે. આ મીન્સ છે ને આ એન્ડ છે. આ એન્ડ, આ અંત જોઈતો હોય, આ ફળ જોઈતું હોય તો આ કર્મ કરો. તમારે પરમની પ્રાપ્તિ કરવી હોય તો બ્રહ્મનું જ્ઞાન એનું સાધન છે એમ કહે છે. બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું નથી કહેતા, કારણ કે જ્ઞાન છે એ પ્રાપ્તિનો વિષય નથી. જ્ઞાન વસ્તુ અધીન છે, વસ્તુ નક્કી કરશે. માટે સંબંધ થાય એવા શક્ય તે માત્ર સંબંધનું પ્રતિપાદન કરવા માટે જ બ્રહ્મવિદ આપનોતિ પરમ એ ફળનું કથન કહેવામાં આવ્યું છે. ટીકાકાર કહે છે, 22 મિનિટે વાંચું છું 514 પાના ઉપર, અન્વય વ્યતિરેક વ્યાપારસ્ય સાધનત્વમ. અન્વય અને વ્યતિરેકની પ્રક્રિયા છે, સાધન છે. એક જ્ઞાન છે સાધ્યત્વમ, અને બ્રહ્મને આત્માના ઐક્યનું જ્ઞાન છે સાધ્ય છે. એટલે એવમ સાધ્ય સાધન સંબંધ સિદ્ધ્યર્થમ, સાધ્ય અને સાધનના પરસ્પરના સંબંધની સિદ્ધિ માટે પ્રકૃતિ વાક્ય, પ્રકૃતિ વાક્ય એટલે અહીં બ્રહ્મવિદ આપનોતિ પરમ એ વાક્યની વાત ચાલે છે. વાક્ય ફલમ ઐક્ય જ્ઞાન લક્ષણ વિવક્ષતે, ઐક્યનું જ્ઞાન જેનું લક્ષણ છે ફળ અહીં કહેવામાં આવ્યું છે. ન તો વિધેયત્વ સિદ્ધ્યર્થ તદુચ્યતે, એનું વિધાન છે સિદ્ધ કરવા માટે કહેવામાં નથી આવ્યું. કેમ? તત્ર કર્તૃ અનધીનત્વાત, કર્તૃઅધીનત્વ રાહિત્યાદેવ, કારણ કે કર્તાની સ્વતંત્રતા જ નથી, જાણવામાં સ્વતંત્રતા નથી એની કે જાણવું કે નહીં, અથવા શી રીતે જાણવું કે શું જાણવું. હું આંખો ખોલીને બેસું
પછી મારી આંખોની સામે ગુલાબ જ દેખાવો જોઈએ, આંખોની સામે ઘડો દેખાવો જોઈએ, આંખોની સામે ખુરશી દેખાવી જોઈએ. હું નક્કી ના કરી શકું છું, હવે તો દેખાય ને. હું આંખો ખોલું છું અને મારી આંખોની સામે અત્યારે હિમાલય દેખાવો જોઈએ. હું ગમે તે ભગવાને કે નહીં બેસીને આંખો ખોલું મને હિમાલય દેખાય ના દેખાય, મારા હાથ જ નથી. એટલે હું આંખો ખોલું તો સામે જે હોય તે જ દેખાય. જો જોવું એ પણ જ્ઞાન કહેવાય. હા, જોવું એટલે શું? આંખ વડે રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું, બરાબર ને? કાન વડે શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ શ્રવણ છે. આપણી જીભ કે રસના વડે રસનો કે સ્વાદનો જ્ઞાન પ્રાપ્ત કરવું એ ચાખવું છે. હાથની ચામડી વડે સ્પર્શ ગરમ છે કે ઠંડો છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ સ્પર્શ છે. એટલે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. આંખ વડે જોઈએ પણ જ્ઞાન છે, કાન વડે સાંભળીએ પણ જ્ઞાન છે, નાક વડે સૂંઘીએ પણ જ્ઞાન છે, જીભ વડે ચાખીએ પણ જ્ઞાન છે. આ જ્ઞાનની બાબતમાં મારી કોઈ સ્વતંત્રતા નથી. તો કાકડી પણ કડવી આવે છે ને, તુરિયું પણ કડવું આવે છે. તો તુરિયું લઈને આમ કટકો કરીને ચાખો, હું નક્કી કરી શકું છું મીઠું થવું જોઈએ. જીભ તુરિયું જેવું હશે, જીભ કહે છે કે કડવું છે. જીભ નક્કી ના કરી શકે મને તો મીઠું મીઠું જોઈએ, કડવું ના જોઈએ. જીભને સ્વતંત્રતા નથી. જે વસ્તુ જેવી છે તેવી જ જીભ ચાખશે. કડવી વસ્તુ કડવી જ દેખાશે, ચડાશે કે ચખાશે. એટલે જ્ઞાનમાં મારી સ્વતંત્રતા નથી. માત્ર એટલે એનું વિધાન ના થઈ શકે. અમે તમે ચાખીને કહો કે મીઠું છે, કોઈ કહી ના શકે એવું હશે એવું કહેવાશે. બરાબર છે? ન કર્તૃઅધીનત્વ રાહિત્યાદેવ વિદ્યોગ્યત્વાદિત્યર્થ. કારણ કે જ્ઞાન છે એ કર્તાને અધીન નથી અને માટે એનો વિધિ કોઈ કરી શકે એમ નથી કે તમે જાણો. બ્રહ્મને જાણવું નથી કહ્યું, ખાલી એટલું જ કહ્યું છે કે જે બ્રહ્મને જાણે છે એ પરમને પ્રાપ્ત કરે છે. યજ્ઞોત્ર યજ્ઞ કરે છે, સ્વર્ગને પ્રાપ્ત કરે છે. બસ શાસ્ત્રોનું કામ માત્ર સાધ્ય અને સાધનનો સંબંધ બતાવવાનો છે. તમને સાધ્યમાં રસ હોય તો સાધન કરો, ના હોય તો ના કરો. એ જ્ઞાન એ મોક્ષની પ્રાપ્તિનો, બ્રહ્મને આત્માના ઐક્યની પ્રાપ્તિનું સાધન છે. તમારે પરમની પ્રાપ્તિ કરવી હોય તો તમે એના માટેનો ઉપાય આ છે કે બ્રહ્મને આત્માના ઐક્યનું જ્ઞાન તમે પ્રાપ્ત કરો. યત જ્ઞાનસ્ય વિધેયતો ન ઉપપદ્યતે. પછીના વાર્તિકમાં ટીકાકાર કહે છે 25મી લીટીમાં, કારણ કે જ્ઞાનનું વિધાન કરી શકાયું નથી. અતઃ માટે વાક્યાર્થ પ્રતિપત્તિ ઉપાયત્વેન, વાક્યના અર્થના જ્ઞાનના ઉપાય તરીકે અન્નાદીન આનંદાંતાન, અન્નમયથી શરૂ કરીને આનંદમયમાં અંત પામતા પંચકોશાન ઋગવે વરુણેન ઉક્તાન. અન્નમયથી માંડીને આનંદમય સુધીના 5 કોષો ભૃગુને વરુણ વડે કહેવામાં આવ્યા. પ્રતિપાદ્યનું પ્રતિપાદન કર્યા પછી અવશિષ્ટસ્ય જ્ઞાનસ્ય સ્વતઃ વિધિ વ્યતિરેકેણ વાક્યાદિવ સિદ્ધત્વાદ. એટલે મહાવાક્યનું આ કામ છે. જો માણસ 5 કોષની નિવૃત્તિ કરતો જ હશે, જેમ કે પેલું હીરો છે, એ હીરો નાનકડો બહુ સૂક્ષ્મ છે, બહુ પ્રકાશમાન છે. એની ઉપર રૂ મીટ્યું છે અને પછી ડબ્બી છે, પછી ડબ્બી 5 ડબ્બી મૂક્યો છે. તો આપણે એને કહીએ કે ભાઈ આ હીરો છે, જો હીરો લઈ આવો જોઈએ, તો કોઈ હીરો નથી. ડબ્બી નથી દેખાતી કે ડબ્બી બસ ડબ્બી લઈ આવો. શું થયું? ડબ્બી હીરો છે, બરાબર? હીરો મંગાવે છે, પેલી ડબ્બી લઈ આવો. ડબ્બી એટલે હીરો. આ ડબ્બી હીરો છે ને, એને ખોલ. પહેલી ડબ્બી ખોલી, પછી આ હીરો છે એને ખોલ. બીજી ડબ્બી ખોલી, આ હીરો છે એને ખોલ. ત્રીજી ડબ્બી ખોલી, આ હીરો છે. ચોથી ડબ્બી ખોલ, એ ખોલી પછી પેલું રૂ ને એવું પેકિંગ મળે. આ હીરો છે કે ના, હીરો ખોલ. પછી હીરો છે એવું કહેવાની જરૂર નથી, હીરો પોતે જ પ્રકાશ છે, બરાબર છે? પછીનો જે હીરો છે એણે કહ્યું છે કે આ હીરો છે, વાક્ય પહેલેથી ખબર જ છે. આ હીરો છે, આ હીરો છે, આ હીરો છે, આ હીરો છે. પહેલી ડબ્બી કાઢી નાખ, બીજી કાઢી નાખ, ત્રીજું કાઢ, ચોથું કાઢ, 5મું આવરણ કાઢ. આ હીરો છે વાક્ય તો પહેલેથી ચાલે જ છે ને, બરાબર છે?
આ હીરો છે, આ હીરો છે. પાંચમા આવરણ કાઢ્યું ત્યારે આ જે છે તે હીરો છે. એ જાણે જ છે કે આ હીરો છે. એને માટે કશું કહેવાની જરૂર નથી. આગળના આવરણો કાઢવાનું કહેવાની જરૂર છે. એમ જે આ 5 કોષ કહેવામાં આવશે, જેમ જેમ કોષોને નિવૃત્ત કરતો જશે તેમ તેમ મહાવાક્યથી જ તું બ્રહ્મ છે. મહાવાક્ય તત્વમસી તે તો છે, તું બ્રહ્મ છે. આ મહાવાક્ય હું આને બ્રહ્મ કહું છું, સ્થૂળ શરીરને, અન્નમયને. એને કાઢ, પછી પ્રાણમયને એને કાઢ, પછી મનોમયને એને દૂર કર, પછી વિજ્ઞાનમય એને દૂર કર, આનંદમય એને દૂર કર, પછી જે રહ્યો તે તત્વમસી તો બ્રહ્મ છે જ. તો મહાવાક્ય જેના બ્રહ્મત્વને પ્રકાશિત કરશે. સ્વતઃ વિધિ વ્યતિરેકેણ વાક્ય દેવ સિદ્ધત્વાદ, વિધિ વગર મહાવાક્યથી જ એનું બ્રહ્મત્વ સિદ્ધ છે. માટે ભૃગુ ઉપરતવાન, માટે ભૃગુ અહીં ઉપરામ પામે છે. ન તો આનંદમયસ્ય બ્રહ્મત્વમ પ્રતિપન્નવાન ઇતિ ઉપસંહરતિ. આનંદમયને બ્રહ્મ તરીકે જાણવાનો વિધિ નથી. એને પોતે આનંદમય બ્રહ્મ નથી. આનંદમયથી મુક્ત થશે જીવો, એવું બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરશે ઇતિ ઉપસંહરતિ. એ વાર્તિકકાર મહારાજ પછીના 25મા વાર્તિકમાં કહે છે, પંચકોશાનતસ્તસ્મૈ વાક્યાર્થ પ્રતિપત્તયે સત પ્રસિદ્ધે શેષસ્ય યુપરે મે ભૃગુસ્તતઃ અતઃ તસ્મૈ વાક્યાર્થ પ્રતિપત્તયે પંચ કોશાન. અને માટે વરુણે ભૃગુને મહાવાક્યના અર્થને સમજે એને માટે 5 કોષો કયા. એ કયા પછી પ્રતિપાદ્ય 5 કોષોનું પ્રતિપાદન કર્યા પછી શેષસ્ય સ્વતઃ પ્રસિદ્ધ. જો 5 કોષ છે સમજ પડી એ દૂર જતા ગયા, તો શેષ જે આત્મા બચ્યો છે એ તો સ્વતઃ પ્રસિદ્ધ છે. માટે ભૃગુ ત્યાં અટકી ગયો. એ ભૃગુ ઉપરામ પામ્યો તો એટલા માટે નહીં કે આનંદમયને એ આનંદ માને છે. ના, આનંદમયને કોષ જ માને છે. પણ જેવો આનંદમય કોષ દૂર થયો તો આનંદ સ્વરૂપ બ્રહ્મને જ્ઞાન પ્રાપ્ત કરે છે, ઓળખે છે, આત્મસાત કરે છે, અને માટે ત્યાં એ ઉપરામ પામે છે. છેલ્લો વાક્ય તતઃ વશ્ય શબ્દેન વક્તવ્ય શેષ અભાવ પરામૃશ્યતે. હવે કશું કહેવાનું રહેતું નથી, માટે ત્યાં ઉપરામ પામે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.